તો હા હવે બા આ હું બેહી છે લેવા ચમ આ એરંડા પડ્યા ઢગલો કરીને મેલ્યા છે પોળા કે હુકઈ ના દો કમ્પ્લીટ ના કરી દે લે નહીં કરાવવાના હતા નહીં કઢાવવાના ભેગા ભેગા આ શું કરવાનું છે લે પડી મેલો અમે કઢાવશું તો અમે તમે પોકી જાઓ વેચવા હા તે વેચી તો મારવા જ પછી શું કરવાનું છે અમે વેચીને તો લખાવા માંડશો બા વલ્લી હું લખાવા મને છે તો આ એમાં કઈ થોડું બધું કાઢી નાખશું હવે કાઢ્યું જ છે કે બધું ઈમો તો કાઢ્યું છે બધું આનું હું તું એ તને એ કોમ કરતા જોડાવા મને લાગે છે તાન તમને નહીં ઉતાવળ આવી છે તાન અરે આમ તો કઢાઈ નાખે તો વેચી મારતા ફાવ ના ના પૈ મેલો નહીં કઢાવાના ઈંડા હાલ તારે પૈસા આવે તો વાપરવા ના થાય હવે અમે ભારતા આવશું એટલે પૈસા અમે બધા બારે બાર પેલું રમી જાઓ અરે એ તો અમુક આવતા નહીં હો અમારે ડબલ વાત કરું છું તે ચાલ લઈને આયા કદી લાયા છો તાર શું છે તાન ઘરમાં એક બાપા વાહણે મેલ્યો અરે આ વાહન શું કરવા છે આ ખાલી એક ઓકરો લાગવા છે ને તારે બધું આવી જશે તિજોરી ને બીજોરી બધું હું કઈ ચિંતા કરે છે આ કદી લાગતો નહીં હું આજે લાગશે તારું હું તું એ બે શાંતિથી હું આવું છે ગામમાં જઈ હા બૈરા વિનાની જિંદગી ન કોમી આ કનો ભાતા જો અલ્યા હોભરાવાનું શું આવે છે ગીત સાથે ગઈએ છે એમ પણ આ ગીત નહીં ક્યાંનું અઢો મને કાકી યાર બળી જાય અમાર અલ્યા બળી શું જાય તમે 100 ઓઢો તે બળી જાય હું ફેર પડવાનો છે અમે મારા નસીબમાં નહીં આવે પણ યાર આ ગીત નહીં ગાવાનો તમારે એવું થોડું હતું હશે તાને કેવું થાય તો ખબર પડે વઢાડ્યા હોય તો તાણ હું અલ્યા ભાઈ આમ મેલ શાલ અને હું લખાઈને આવ્યો ક્યાં જવા દે ને ભાઈ આ તો સપનામાં અઠ્ઠું આવ્યું મને 18 છે હું એ લખાઈ દઉં તાન હા લખાઈ દઉં આ તો પણ લાગ્યા તો હાલ તો 2000 નું કર્યું છે 2000 નું કઈ નહીં તું તો જબરજસ્ત કર્યું છે હેર કીધે તમારા હાંગાત હેડ આપણે લખાઈને આવી હેડ એ તમે જવું હતું પણ લેડો તૈયાર હું હેડ ઈ હેતરમાં જવા તો આ ઓકળોમાં લાગી જાય ને મજૂરી જ જતી રહે બધી એ વાત સાચી છે પણ આ ઘર વાળા ના પાડે છે ને અઠ આવ્યું એટલે ઘર વાળો તો ના પાડે છે આ મારે પેલું શું હમણાં બૂમો પાડતું રહીને હું હેડ્યો તાન આ જોજે આ ડોશી વાળો જોજે આ ડોશી હોય તો મજૂરી કરી પરા અમે હો મજૂરી કરતા આ જેવું જ નહીં કરતા કે અમે તું મારા જેવું નહીં કરતો લે તું આને ઘરમાં વાહને મેલ્યો છે રમી રમી અમે તો હક ના મેલે તે બધું તારા શું જોવાનો આવે છે આ મંગળિયા જેવી પખી લાવ્યો તારું હું આ જોજે આ મંગા જોજે અમે ગમે તે ના પકી લાવ્યો મને તો મારું જોવા દે બધું લ્યા દેવા એ બે હરખા જ ભેગા થયા છો જુગારિયા તારું હું વટી જો ને કે માર ખાડા તૂટી જાવ આ હોન ડોશી છે ને આ એમને હું પંચાયત કરતા અલે આ જોજે મંગા જોજે આ કરો છે એડવાન્સ કરે એડવાન્સ નકા હમણાં આપણે આ વનવાદી નહીં રહેવું આપણે કમા જાણ છે એના જે નહીં હોય હો કમાઈ લ્યો તો પૈસા આપવા યાર પૈસા ગાડી લઈને કહું છું તું ઉડાડીને જો કરજે જા તાન આ ચેનલમાં પડજે બસ આયા તો આ હું છે પૈસા એટલે આવી છો લખવાનું તમારે લખાઈને જલા તાન બોલ્યા લાવો ચીઠી લાવો એનું તો 8 લખાઈ છે 178 આવી ગયો તમારે આવી ગયો ને ઓવા ન તો ક્યાં તો આપણું સપનું ખોટું નહીં પડતું પાછું અલ્યા પછી હું લેટ પડ્યો છું ને આ આવી આજુ ને આવતા તો વેલા તમારે 10 નો હતો 100 રૂપિયા થઈ ગયા આ જો કમાઈ ગયો કે અને આ મારા શું કરવાનું તેમ એ તો અમારે જોવાની બધી આ 3 લાખ રૂપિયા ખોયા તો 50 રૂપિયા આલ્યા નહીં કયો લગાવતું જ નહીં હમુદી લાવો ફટાફટ જલ્દી લાવો લખાવો આડું હું લખજે ભાઈ આ 25 રૂપિયાનો લખી દે શું લખું છે પંજો લખી દે તાર પંજો હો 25 રૂપિયાનો ઓહો અને પછી અમારા વાદે તો પછી કરીએ બીજા આવા આજે અમારે આવો પાસે શું કીધું જલ્દી જોડો તે ચિઠ્ઠું તો લખીને આલો પછી અમારા હું તમે તમારે ક્યાં નહીં લખાવી તાને આ કોઈક લગાય 3 લાખ રૂપિયા ખોયા છે કશું આવતું જ નહીં હા તમે જલ્દી જવાન કરો પોલીસ વાળા હાથી પાસે બખાવ કરશી બખાડો કરશી તો આવું ને આવું કાઢી મેળે છે જોડો જલ્દી ફટાફટ હારું કાલે લગાવ્યું તું ફોનું આવ્યું છે કે નહીં આવ્યું મને ચેક કરવા જવા દે જો નહીં તે હું તો જવા દે આવી ગયું હોય તો ભયો થઈ જાય આવો આવો આમાં 458 ફોનું આવ્યું છે હતો બારો 458 હતું ને ઓહ હતો
અરે આવી ગયું છે ને આવી ગયું ઓહો ઓહો છે લાવડા તા ને આપણું ચલન પૈસા લાવો ચિઠ્ઠી લાવો ચીઠી ભરાવેલો અરે ચિઠ્ઠી હારી પડી ગઈ છે શું ચિઠ્ઠી પડી જઈ છે પડી જ ગઈ યાર તેમ થોડું વલણ મળતું એ તાન તમ કાલ તો હું તમારા ફાઇનલ લખાઈ ગયો છું ને એવા તો તારા જેવા કેટલા આવતા હોય લખાવા માટે આવું ના કરો યાર એ બધું અમને યાદ ના હોય તું ચિઠ્ઠી લઈને આય ભાઈ ભાઈ તારે હાલો છે ભાઈ હું તો કેસ કર્યું હા પોલીસ જા, જા, કહી દે પોલીસ કેસ કરો તો કહી દે જા મેલો ને તારે નહીં હાલવાના જા ઉપર કરે જલ્દી પોલીસ વાળા આવતી ના કરે જવાન કર ના હું ફાઇનલ પોલીસ વાળાને બોલાય અને આ તારો ધંધો લાડી મેલાવું તું તો બોલાઈ લે જા પોલીસ વાળાને હું મહિના 10,000 રૂપિયા હપ્તો આલું છું જવાન કર તારા જેવા કેટલા આવતા હોય કણ પોલીસ વાળા બીક બતાવા હેડ જો આ નહીં લખેલું 458 હતો આજે લાવો કે પછી પણ એમ થોડું મળતું છે ચિઠ્ઠી લાવો જાય જવાન કર ભાઈ આવું ના કરો લોકો ક્ષેત્રમાં ધંધા તમે કરશો નહીં મારા પૈસા લાવ કર તું અલે તું જવાન કર નહીં યાર ઓયથી પેલા પોલીસ વાળા આથી જવાન કર હેડ જવું તો થાય પણ પાછો પોલીસ લઈને આવજો હા જા જા હેડ ઉપર તારા જેવા કેટલા આવતા હોય કણ બધાનું નામ યાદ રાખવાનું હોય અમાર આ આઈ ગયા પડ દઈને આ પાપેરો બાપેરો થોડી જણવાની ને શાકબાક કરીએ એવું ગાલી છે લ્યા હા એવું ગાલી છે લ્યા કેટલા જીતીને આયા અલ્યા એ જીતવાનું એટલે જીતવાનું હોય વલ્લીમાં જીતવાનું હોય કઈ ખબર પડતી નહીં કોઈને આ શાંતો રહો લે કેમ તાર એ જીતવાનું એકલા ખાવાનું હોય લે આજે કોઈ આવ્યું નહીં એ તો આવશે તો એવું થઈ ગયું હોય તો આ સેકન્ડ થઈ જાય આવા હેડે આવશે આ કાર મોટા ખબર નહીં પડતી વાત સાચી છે મારે હું જતો અમે તું લખા જ જોઈશ કે ઈ હું એવોર્ડ લેવા જોઈશ તે હોય અમારી ચક્કમ બકન કહેતો ને કે લાપો મેલો એમ અરે એવો ના પાડે લે ના પાડે મંગળીઓ છે એનું રમતું થઈ ગયું છે એ આ મને ત્રીજ બગાડ્યો છે રે. આ લઈને આવ્યો તો આ લઈને આવ્યો રવા દે મજૂરી કર તું મજૂરી કરી મોજ કમાઈ લાવ લાવવાની આ લાલ દેવું લાવો આ તો ખાલી તો મેકવા માટે જ આવતો પણ હવે ના મળે અરે વાપરી નાખ્યો તો આ ઓમ નોમ તો પાવડા ખૂટીને મરી જા મરી રવાન કર દોડી વળવા દે ને. રવાન કર. આ હું આ તુજા પછી ખવાર છે આજે તો ને ખબર નહીં પડતી હોય ઘરમાં તો કોઈ વાહને મેલ્યું નહીં ને આ દારો ઉગ્યો એટલે આ ઉપર્યો બજારમાં લખાવા એટલે શુમલો પહેરાવા થયો પણ પહેરાવતો નહીં ને અંગૂઠી ઊંઘ નીકળી પડે છે મોઢું ધોયા વગર શિખર સાહેબ પીવે છે કે નહીં શિખર મારા બોલના કારણે પડી જીતી ચિઠ્ઠી આ વખત તો કતો ઇમેજ આપીને આ બધા ચિઠ્ઠી અરે તું કયો પાછો આવ્યો લખાવા આવ્યો છું યાર ના તું જતો પાછો અરે લખો કે યાર તો મારા બોલના મારી પોલીસ ભૂલ વાળા થઈ ગઈ. બીકો બતાવે તો અરે કેમ નહીં. નહીં જવું અમે ના ના નહીં આલું આમ હા નહીં કરું કેસ બેસ નહીં કરું તે લખવા કરો હું લખવાનું બોલાય ફટાફટ એટલે હગા 247 કેટલું થાય આપણે ચીરી થાય તીરી થાય ઓવા આપણે વિની કરી દેતા ને. વધારે કરો કે નહીં કરશો ના યાર જેટલી ચા દો એટલા જ પગલાબા કરે પછી હા લાઈન લ્યો લે તા પકડ. એક કમો તા ના ના, એ ફાઇનલ બધું આ બધું ચિઠ્ઠો બીઠ્ઠો અમે ના રાખી એટલે આ તમે તો કાઠું કરી સાચી રાખ્યું ખોવાઈ જતી હતી એમાં ખોવાઈ જાય ના તો નહીં આલી વલણ પાછા ખેજન તીજો મિલ દો બોલો કાકા તમારે શું લખવાનું તો જોડો લખો ને કે 80-90 લખો ઓનો કરો હોનું ઓવા હાલ્યો. એટલે બરો 100 રૂપિયા આલુ ચિઠ્ઠી હાથું એ ચિઠ્ઠી લઈને આવજો પાછા નકર ના પેલા કેવું જેવું ના કરો તમે ના કેવું પડે લ્યો લાવો આવો તો ભૂલો ના પા હા હા. ચિઠ્ઠી આપી તો મળી જાય ના ટાઈમ થાય એટલે આવી જવાનું હા, હા. બોલાવ ના આવો આવી જોજે પાછા ફટ દઈને ખોવાઈ ગયું ચિઠ્ઠું અમારું જોવાનું ખોવાઈ ગયું હોય તો હાથવી રાખવું પડે તો ઓનલાઈન મંગા હા તું પછી હમણાં ટાઈમ થાય એટલે આવી જા પાછા જઈએ હમણાં મને તો કેવું જ ના પડે ને. શું કીધું સારું તારું આ સોરવાનું નહીં વલ્લીમાં જ પૈસા લેવાના છે. એ આપણો ધંધો જ થઈ ગયો રે તાણ અરે આ આખો દાડો આ શું લાવ કરે છે રે તું આ ફોન ફેદ કરે છે રે અરે બાપા આઈ ગયા તું આવી ગયા હું બસ બંધી લાયા પા હું બસકું બાંધી લાય ઈ બસકો બાંધવા જો તું હું પૈસા લાવ હેડો હરા પૈસા લે આ ચા કોટ થઈ રહ્યું છે ઘરમાં અલ્યા સાખોટ થઈ રહ્યું હોય તો મારા પાસે પૈસા છે તારા તારી આ પેલો લખાવા જઈ કન જોઈ આવું તા પૈસા પેલો વાહને વેચી મારું છું અરે અમે તો ઈથી તો ગમે તે હે તો 10 રૂપિયાનું હોય મોય શું હોય તાર આ તમને ખબર નહીં પડતી લાવો પૈસા આ તું આ એંડા બેંડા સાફ કર તો કોઈ કઢાય તો પૈસા આવશે પૈસા છે આપણા પાસે હાલ નહીં કટાય એંડા બેંડા હું નહીં કઢાવાના અમે એંડા કાઢે બીજા દાડા ગંજમાં પોકા દે પાયા તમે
અમે તો તાર વેચવા તો પછી વાપરવા પૈસા ના દો અને આ તો તને ખબર ના પડે 10 રૂપિયા સીધા 1000 રૂપિયા આવે છે ગણ હવે એન્ડોમાં 1 રૂપિયો નહીં મળે તો મોન તાનું 10 રૂપિયાના 1000 આવે 1000 નું લખાય તો કેટલા આવે કદી બસ બંધી લાય ઘેર અને બધું તું ખાલી એક દાડો લાગવા દે ને પછી આપણે બંગલો બની જાય સીધો હા ના વાપરે તો તાર બંગલો હોય ઘરમાં એ લખાયું ના હોય તું હું લખાઈ ના આવે તને ખબર જ નહીં તારે તું લાગવા દે ને ખાલી કદી લાગે છે તે લાગશે તારે આપણે પછી સ્ટાઇલો તો એવી નખાઈ ને તારો ને મારો બે હોમો ફોટો દેખાય હો એના નાખ્યું હોય ને તું જોતું તું હું જોઉં તું તાન તું કામ કર જિંદગી જો મો કાચી લખાવામાં જ બાબા તમે કોઈ દાદા મારવાના લાગતા નહીં ચમ તાન હવે એવું કોઈક મહેમાન આવો તો ઘરમાં ચા નહીં ખોડે નહીં બરોબર કોઈ તમારે કોઈ આબરૂએ નહીં અને જતે નહીં મારતો હોય ને તો હું લેતા આવું ચા તું તો લઈ આય ભાઈ જા જા યાર એ તો અમે અંડા વેચીને બધું કઈ નાખ્યું આ ઈંડા રે ને એ સાફ કરો તાન મારા બાપાને કોઈ હૂટ પડતી નહીં એ મને મારું ઘરમાં કોઈ રાખ્યું જ નહીં વાહને નહીં કશું જ નહીં આ રોજ સવાર પર સીધા બજાર લખાય નીકળી જ જાઉં એ મને તો મારી મા આવતી નહીં રહી અહીં જતી રહી હતી આ કાલે પાહું એ કોણ તો અનુ હતું એ વેચી માર્યું એ મને મા તો ભિખારી કરે રંગા બહુ હાજરી છે તો એ તો લે ચમ આમ શું ધવાન કરો ગયેલા થયા એ તો અરે બહુ સુધરવાનું અમુક હું શું ધવાન આ તમને જોઈને તો પેલો છોકરો એટલે ખાવા જોઈએ ખબર પડે એ તે લખાવીએ તો જોવું તો શીખ્યું કે એમને હું શીખ્યું હું શીખી લે તો એ તો ગોમમાં આખું ગોમ ખરાબ કરશો રે આ પેલો મંગળીઓ શીખ્યો છે ને એ ભગવાને જિંદગી જીવવા આલી તો મોથી જીવી લેવાની હું હું મોતથી જીવી લેવાની તો એ તો બીજો બગાડશો લે હું બીજો બગાડ છે આ પેલા છે તો ને એ તો ઘરમાં વાહણે મેલ્યો નહીં લે એ તો હિન્દુ ચો રમતા આવડે છે તો હુર જુદા એને લખાઈ દેશે તમે તાર શું કરો છો તાર એટલે માર તો હમણાં લાગી તું તો હું તો ચિઠ્ઠી ખોઈ દીધી મારતે પેલા એને આવી. કેશવભાઈ રંગાબા બે હે હા બેટા તમારે લે છો હા વાતો લેર જ છે કાકા 2 કિલો ખોડ ને 250 ચાલજો સોમભાઈ પેલો આગળ નો છે બાકી તમારે મહિના દોઢ માં થઈ ગયો બાકી પછી એ બાકી છે પણ મારા ઈંડા કાકા કઢાઈ 2 દામ હું પોકાડી દે મારી જવાબદારી રહી હા 2 કિલો ખોડ ને 250 ચા કરો હવે તમે કાકા તમે તોલો એટલી કર હું આ કેશવભાઈ રંગાબા પામ બેહું હો હા તમે સાખોટ ના પૈસા નહીં ને ચા કોટ ના પૈસા હોય તો હું જોતું તું કયો તારા બાપુ તો રોજ લખાઈ દે છે ને કશું લાવતા જ નહીં ઘેર અરે આમાં તો 500 નું લખાવા આવ્યો તું સાજુ છે આ બાકી સાખોટ લેવા આવ્યો છે 500 નું 500 નું લખાવ્યું છે ને એવી હંગાઈ જતા લખાવા તો કોઈ આવ્યું જ નહીં ના લખાઈ જશે તો એ કદી લાગતું જ નહીં ઓન ઘરમાં શાક ના પૈસા નહીં ને લખાવા આવે છે 500 નું હા મારે છે કે દાંતને કરે છે કે નહીં ઉઠે છે એવો કાટલામાં એ જ પોકે છે હું તો હમણાં લખાવ્યું તું પણ પેલી ચિઠ્ઠી ખોજી મારા ફાઈન તે પેલા પૈસા જ ના લે નક માર તો ઓકરો લાગી ગયો તો તારે બરોબર જ છે હું કેવું છું માં આ બધા ભેગા જ છે લે આ બધા ભેગા જ છે તમને કોઈ કીધે જેવું જ નહીં તું ભાઈ તું જે લેવા લે લઈને જવાનું કર પેલા ઘેર શીખાલ ને પછી બીજાને શીખાલજે તમને પછી ચાલ અમારે લાગ્યું ભરવા માંડશે ચાલ લાગ્યું માર તો લાગી હતી પણ પેલા પૈસા ના લે ઘેર બંગલો બાંધ્યો તમે ઈ મોનો બંગલો. સાપડામાં પડી રહેશે ખાટલો એ નહીં લાવી શકતો હોય તૂટી ગયેલા ખાટલામાં ઊંઘે છે. એટલે રંગલા તું અને શેતોને અને પેલો મંગળીઓ તઈને એક જ મારાના મણકા જો લે તો આમ શું દવા કહો તમને જોઈને તો પેલો પાછળ છોકરો બગડે છે પણ હું તો એવું જેવો નહીં અરે મારા કોઈ કે તમે ના કરવાના શું દવા કરો મેં તો નોટ બનાવી દીધી છે મેં તો ભયમાં દાટી છે એવું જેવું નહીં હું શું કામ પોય મોઢા આટી છે તું જો ખાલી સમય આબા દે આમ કાચનો બંગલો બનાવું ઘરે ગાડી બી છે સ્કોર્પિયો પેલા પેલું સાપડા ને પટ્ટીઓ હમી કરજે પેલી ઓહરાની ગાલી છે ને એ તો જમ નહીં બનાવતો તો એ બધા જોઈને બળી જો ને એટલે તો નહીં બનાવતો નકર આ ભૂર્યું ગોડ્યું છે અંદર તો આ સોલન જોજે આ બધું ઘરમાં વેચી ખાધું છે ને જોજે આ શું લુચ્ચું કા તું બે બે એટલે લેડો મારા ઘર બતાવું મારે ઘેર ભૂર્યું એમાં આ તો ગોડ્યું. જોવું નહીં તું જોઈને બેસી રહેજે જા. અમાર ટાઈમ થાય એટલે ઉપડી જવું બધા હઉ. જવાનું જ છે તો મારતું હા બે હતા માર મોડું થાય એવું કીધું હારું, 15 હારું. મિનિટ ટ્રેન મુયા જવાનું જ છું તો કર આપણા હા હા એ તો તમારી તો મને ખબર છે ઈજ જવા થાય બીજા તો તઈ સ્વેર જવાના નહીં હજુ દવા કરો આ મારી શીખ થોડી હારી લાગે લ્યો તો આપણે પૈસા ના આવે તો હું આલુ લખાવા લાય કેટલા લેવા છે
જેટલા આલી એટલા મારે લેવા જ છે લાય. પેલા ખાવા બુ પડે મારા ગાડી હારું, હારું વાપરા લે. ના આલું હું તો હારું લાય. એમ ચો કીધા ને તમારા પાસે રૂપિયા આમ નહીં ગીજામાં રૂપિયો છે લે. લખાઈને આવ્યો હું 10,000 નું ગીજામાં રૂપિયો છે હું પડે તો 10,000. લખાઈને આવ્યો ગીજામાં 10 રૂપિયા નહીં ને. તો એ બેહો મારા ટાઈમ નહીં મારે તો જવું છે તો કન હારું, લખાઈને હારું આવ્યો છું લે. હું તો ઈ ગીજામાં રૂપિયો નહીં જો કે આ 10,000 નું લખાવા. કાકા તોલ નાખ્યું હા લ્યો આયો લખી દેજો કીધું આ કને બધી જગ્યાએ ગદામ પકડજો હા હા એ તો ઈંડા કાઢીને તરત પકડ દઉં હા હા આવજો પેલા મોકલ્યા કે સાકોટ લેવા એ હા તો હજુ જો ના હોય તો હું એ જાઉં ત્યાં રંગાને ને પેલા મંગાને ને શેતોને ને 3 જણા ભેગા કરીને થોડા સમજાવું જો સમજુ છે આ તો નકર કાલ છે ઈવોનો એ છોકરો બગડે ને ગોમમાં એ બગાડ જ છે આઈ રહ્યા ના મને સમજાવા દેજે સમજુ તું શું કે નહીં હા રહ્યા તો ઘેર નહીં હોય આ હોય અડ્ડા જશે અડ્ડા જ જવા દે મને તો ઘેર તો નહીં હોય એક તઈને તઈને હોય જાવ આજ તો લાગ્યો ને તો સારું ભગવાનના કિલો પેદા કરું ખબરો છો હા આવો આવો લાગ્યું આપડે કનું મારું પોનું લાવ ચિઠ્ઠી લાવ જોઈ લઈએ હારે લ્યો 248 બારો તીરી લગાવી દી હા જોઈ લેવા દે ને ભાઈ 456 આવ્યો તમારે તીરી જઈ લ્યો તો તારા ઘેર હું અનુ કહું સાટું હું તો તા હું કરું તાર મુએ લાગે છે તો હાલતા નહીં એ તો ચિઠ્ઠી વગર તો થોડું મારા ચિઠ્ઠી લઈને ના આયા અમે લાગ્યો તો ના લીધો તમને બાકી રાખો તમારા પૈસા આવી ગયા તે આ તો એકમ બેહું હું શું કરવા હા ફાઈન શીખવા કોઈ શીખવું નહીં ના, હું લેવાનું છે શીખવું તો પડશે જ મારા રહી આ બે ભાઈ બે વાત કહું તમે બે અરે તું ઘરનો છે કે એક વાત કહું મસ્ત બોલો આ તું ઘરનો છે આ વલ્લી બલ્લી ના રમાય તને ખબર પડે છે આ તમે લખો છો તો મારો તો ધંધો જ આ રહ્યો એવું છે ઓહો આ બધું તારે ના શીખાય ચમ ખબર છે આમાં તો કોઈ કરોડપતિ બનીને એક બનવાનો નહીં આમાં તો બધા ફેંક જ જવાના આમાં તું જોજે અમે આવી જાય પાછા લોન લેવા પેલા છે તને બે તને આવીને ગયા ખાઈને ગયા લખાયું છે ને ઓહો આ તો બે હું જોઉં તાર શું કહ્યું હા તે તું તું બે લગાવી તી તું બે હમણાં ટાઈમ થઈ ગયો છે આપવાનો ઈવાનો ના બધી વંતા હા તે આ બાજુ હું એ જોયું અને ચીટું લાગે છે હા હા જો આયા મંગો છે તારે શું કરી છે પછી આનું શું કર્યું લાગ્યું વાગ્યું નહીં લખાઈ ગયા છીએ પણ જો છો. ચિઠ્ઠીઓ લાવો ચિઠ્ઠીઓ આપણે તો હાલવા જ બેઠા છીએ કે તમને આલી જ દેવું છે કે અરે આ ચિઠ્ઠી લ્યો તાર કેટલા દાડા લગાવીએ છીએ આજે તો લાગવું જ જો પંજો લગાવ્યો છે તો આ તો પંજો લગાવે પંજો તો આવ્યો નહીં સગો આવ્યો છે આ બુંદિયાર છે ને આ બુંદિયાર લખવા વાળો જ બુંદિયાર છે લ્યા. તાર હું આ સગો આ પંજો નહીં ભાઈ લખાયેલો પંજો પણ તો એ શું તમે કા બુંદિયાના પાન લખાય છે કશું આવતું જ નહીં કોઈ અને ના આ આવે. જગ્યા બદલવી પડશે આપણે જગ્યા બદલવી અમારો 3 લાખ રૂપિયાનું કુવાલન થઈ ગયું છે કે મારું તારે લા ભાઈ ચિઠ્ઠી તું લખાઈ નતું ના નતું લખાઈ ને તો ઘરમાં તો હણું હતું એ વેચી ના લાવે તો કે એ તો ઘરે વેચી મારું ઉપર છે આમાં તો ઘર વેચી મારું ઉપર છે શું જગ્યા બદલવી હતી હજી અરે અમારા તો આ જગ્યા અમે ગમે એમ તારા એ બધું છે આ પાવા કૂદતે હોય પાછું દે અને આ મારું કીધું મોનો લે થઈ હા શું મોના લે અને આ એ ભાઈ બંધ કરશે લોકોને એવું કહે હાય લે છે લે છે. મારો તો ધંધો છે યાર હું તો ગમે તે કરું હું તો ઘેર બોલાવા દઉં છું ઓન આયા પણ નહીં સુધર્યું તું બંધ કર્યા કર તો આયા નહીં સુધર્યું લે કેમ ના સુધરી ના હું એ તો ઘરમાં વાહને નહીં મળ્યો હમણાં વાળો છોકરો આવવાનું પૂછજે શાકોટ લેવા આવી દીધું પેલો દુકાન વાળો એ કે પેલા પૈસા લાવો બાકી સાખોટ લઈ જાઉં હું એકલો હતો તાણે. એ બધું મારે ના જોવાનું હોય યાર તમે બધા વખત ભેગા નહીં તો પેલા પોલીસ વાળા આવશે આ વાત સાચી તા અરે ખોટી સરમણી કર કરે અરે છે હારી ખોટી છે આ પેલા સોમલા પૂછજે ઘેર જઈને કે પેલું શાકોટ આવતું તો એટલે હાલે છે ગણાય છે અમારા ગલ્લા વાળા ગામમાં આ 100 રૂપિયા 200 રૂપિયા લખાવ છે એવું ઘરમાં શાકોટ લાવતો હોય તો ના ચાલે અઠવાડિયે એટલે સાલ જ છે તો તાર શું છે શું ચાલે છે હવે શીખવા એમાં પેલી થાય છે ગયો ભાઈ આ બધા લઈને તું જા હતી એ તમે જવા ગયો તારે વળો ના મળે કશું લાગ્યું નહીં તારે તું એ બુંદિયાર મારા વાટકો છે એ વેચી મારે છે ઘરમાંથી લખવાનું તો બીજું લખવાનું છે શું લખવાનું છે તે બીજું લખવાનું તો લખી દઉં પેલા પચી અરે કોઈ નહીં લખું લે. રે શેતોન
તું ભાઈ બનશે એટલે તને કહું છું આ તો હું ઓડે વેકર મને બેહાની વાત કરી ખબર હા અલ્યા તારા છો બધું કહેવાના આવે છે પણ ના મારો ભાઈ બનશે મારે કે ઉપર તારો ધંધો બંધ કરાવવાનો તો મારો મારા નુકસાન થયું એટલે એમ તો નુકસાન મારા ભાઈ બનશે યાર એનો છોકરાને તો સારું વિચાર પડે ને મારે મને ખબર આ રે ક્યાં તો કે વલ્લી બજાર છે કે અમે તો કે કોઈ કરોડ પર થયું નહીં થવાનું નહીં એના કરતી આપણે બંધ કરી દે ના હોય તો વાત હાજી તો મેં મોની માતા 3 લાખ રૂપિયા ખોયા છે આ અનામો તારે મારામાં ચો ખોયા છે તારે હું આ તો તમે તો પૈસા કમાવા આયા છો એકણ પણ આ તું આવ્યો તારે જ કે વાત સાચી છે યાર તારે મારે કોઈક મહેમાન આવે તો પછી શરમ આવે ખાટલો ડરાય જ નહીં બોલો વોન તૂટી ગયો ખાટલાનું આ હું પેલા સોમોન 2 જણા તો હણું એકમાં 2 જણા ભાગું ખાતા હતા આમ ઘેર જઈને મારા રોટલા ઉપર શાક લઈને ખાવું પડશે ગયો મને તો વાટકુએ નહીં મેળવી ગયા તારે વાટકો નહીં મેળ્યો અમનો બતાવ બધો વાહન ચાપ કહી નાખ્યો આ લતી ચરાય જ ના તારું હું તો કહું છું આનંદ કાઢી મેલો અલ્યા હું કોઈ ઘેર બોલાવા આવ્યો તો તમને તારું હું કે તું આ ધંધો લઈને બેઠો તા ને અમે બધા આયા ને તે મારો તો ધંધો શું લેવા આબુ પણ જતો તમારે રહ્યો હતી ઉભો થઈને ભાઈ અમે કાઢી મેલે છે તું જતો રહો શું કેવું છે રંગા આ જોવા જ ના તારું યાર અમે જોવા આવ્યો તો હું ભૂતાવો હેડ તું બુધા કરવાનું કહો છો. ઓય તારા ને તારો ભિખારી છે ધંધો કરતો નથી બીજી વખત તારું હું ઓ દેખાતું ના પાછું ચેતન તારે અમુ ના હોય તો આપણી હરખી મજૂરી વળી જઈએ અને આ બધા ધંધા આપણે કરવા આ નહીં દુકાનના ધંધા ના કરો ના જ કરો કે ચારનો કહું છું પણ મોને છે તઈને કેમ હોય ના ના વાત તારી હાચી છે કે આ અમે આ ના કર્યું હોત તો 3 લાખ રૂપિયા મારા ખાતામાં પડી રહ્યા હોત તાને ના પડી દેવાનું આ રમ્યામાં જતા રહ્યા વાત સાચી છો તમારી આ કાચનો બંગલો બનાવું છું ભાઈ તાણું હું અમારી એ તો પેલું પાલું એ પીવાનું પાણી નહીં રહો જય માતાજી મિત્રો, આજનો અમારો જે વિડીયો હતો એ ખાલી મનોરંજન ફોટો જ હતો. તો કોઈએ વલ્લી જુગાર કે દારૂનું વ્યસન ખોટા ધંધા કરવા નહીં, સમાજની અને આપણા કુટુંબની બરબાદી થાય. અને અમારા વિડીયો તમને ગમે તો અમારી ચેનલનું નામ છે ખોડિયાલ કિંગ ઓફિશિયલ. તો અમારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ફોલો તો જરૂર કરજો. જય માતાજી.